જામનગરના ગોકુલનગર સર્કલ નજીક શહેરમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સિટી સી ડિવિઝન પોલીસે તપાસ દરમિયાન મારામારીમાં સંડોવાયેલા તમામ શખ્સોની ઓળખ કરી કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરનો પણ સમાવેશ થાય છે। બંને પક્ષ સામે ગેરકાયદેસર મંડળી રચી મારામારી અને ધારદાર હથિયારો સાથે હુમલો કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાના આક્ષેપ વચ્ચે સ્થાનિકોએ ડીવાયએસપીને રજૂઆત કરી ગોકુલનગર વિસ્તારમાં કાયમી પોલીસ ચોકી શરૂ કરવાની માંગ કરી છે। જે બધી ખુલ્લી હોય છે ત્યાં સહજપણે આપણે વિચારી શકીએ કે આ સાહેબ પાસે માંગણી કરી છે, કારણ કે આ ઘટના જે બની આવી ઘટનાઓ સદંતરે સમયાંતરે અઠવાડિયામાં 2 વખત ગોકુલનગર જકાતનાકા સર્કલ ઉપર બનતી રહે છે। આવી ઘટનાઓ વારંવાર બને છે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ચોપડે આ ફરિયાદો નોંધાતી નથી। પણ આ ઘટનાઓનું જે દોર છે તે સતત રીતે ચાલુ હોય છે અને ત્યાં જકાતનાકા સર્કલ ઉપર મોડી રાત સુધી જ્યાં પાનની લારી ગલ્લાઓ બધા ખુલ્લા હોય છે, ઈંડાની લારીઓ જે બધી ખુલ્લી હોય છે, ત્યાં સહજપણે આપણે વિચારી શકીએ કે આ જગ્યા ઉપર આવવાવાળો કોઈ સહેલાણી નથી હોતો કે કોઈ નોકરી ધંધાવાળો વ્યક્તિ નથી હોતો। મોડી રાત્રે અહીંયા લુખાઓ, લફંગાઓ, ઘરફોડો, ચેન સ્નેચરો અને નશેડી પ્રકારના માણસો અહીંયા ભેગા થાય છે અને આપસમાં એકબીજા ઉપર રોફ જમાવવા માટે થઈ અને નાના મોટા મુદ્દાઓ ઉપર બબાલ કરતા હોય છે। આ 17 તારીખની ઘટના જે બની રાત્રે ગેંગવોરની, આ ઘટના પણ કંઈક આવી જ હતી। આ લોકો એક ટોળું આવે છે, નજીવી બાબતે એ લોકોની બોલાચાલી થાય છે, ત્યાં પાછું બીજું ટોળું સામે આવે છે અને આ ટોળામાં આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે હથિયારો હોય છે, લાકડાના ધોકા, પાઇપ, ધારિયા, છરી જેવા તીક્ષ્ણ હથિયારો હતા। પણ અમારામાંથી એક વ્યક્તિએ મોડી રાત્રે આ બધું દંગલ જોયું, જેમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયેલો હતો। જે બાબતે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને સ્થળ પરથી અલગ અલગ 9 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળી કુલ 10 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવેલા હતા। તેમના વિરુદ્ધ જે પણ બનાવ હતો, જે વાહન અડી જવા બાબતનો બનાવ બની આગળની જે કાર્યવાહી થયેલી હતી તે બનાવ બાબતે રાયોટિંગ તેમજ બળજબરીથી કઢાવવા બાબત જેવા ગંભીર ગુનાઓ દાખલ કરી અને આગળની હાલ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તમામ આરોપીઓને હાલ અટક